ક્યાંય નહીં, માત્ર ને માત્ર ત્યાગની અંદર સ્વયંના માર્ગે જવાથી જ આત્મકલ્યાણ થઈ શકે છે. એની અંદર પોતાનો આત્માનો સંતોષ મળે છે. આ બહુ મોટી બાબત છે. અને જૈન સમાજ માટે મારે એ પણ બાબત કહેવી જોઈએ કે બધાને સાથે રાખીને ચાલવાનો જે ભાવ છે ને એ અદ્ભુત છે. હું વંદન કરું છું. વેદની એક ઋચા છે, ખાસ કરીને સંગસ્વદમ સંવદત્વમ સંભો મનાસી જાનત દેવા ભાગમ યથા પૂર્વે સંજ્ઞાના ઉપાસ. બધા સાથે મળીને ચાલીએ, કદમથી કદમ મિલાવીને ચાલીએ. સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, પૃથ્વી, પંચ મહાભૂત બધા એક સાથે નિત્ય રીતે કામ કરે છે, જેના કારણે કરીને સૃષ્ટિ ચાલે છે, જેના કારણે કરીને બ્રહ્માંડ ચાલે છે. એ જ ભાવ સાથે કીડીથી કરીને કુંજર સુધી બધાની ચિંતા કરવાનું કામ જૈન સમાજ કરે છે. જીવદયાનું કામ પણ આટલો મોટા પ્રમાણમાં કરે છે. હું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે આ બાબતને ખૂબ હર્ષથી લઉં છું કે આવું એક પરંપરા આપણે ત્યાં છે. આ જ રિયલ ઇન્ડિયન સ્પિરિચ્યુઅલ સોફ્ટ પાવર છે. આધ્યાત્મિક પાવર જે કહેવાય એ હિન્દુસ્તાનનો રિયલ આ જ છે આપણો. અને એ જ દુનિયાની અંદર દુનિયાને માર્ગદર્શન આપવાનું કામ કરશે. યોગના માધ્યમથી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે આખી દુનિયાને યોગ શું હોય એની અભિભૂતિ કરાવી, આજે દુનિયા એક્સેપ્ટ કરવા માંડી છે. અને આજે આ જ વાત, આ જ આપણા વિચારો આખી દુનિયા એક્સેપ્ટ કરશે. તમે બધા મને વાત અમને કરતા હતા, મારા માટે વધારે પડતું બોલતા હતા, મારા માટે વખાણ કરતા. હું તો એક નાના બાળક જેવો છું અને એક નાનકડું કામ કરું છું. મારું કર્તવ્ય છે એ જ બજાવું છું, એનાથી વિશેષ કંઈ નથી કરતો. હું જે કંઈ કરી રહ્યો છું કામ, હું એકલો નથી કરી રહ્યો. બોલ્યા ચાલ્યા વગર ગૌતમભાઈ કેટલું બધું કામ કરે છે થરાદ માટે મને ખબર છે. એમને પણ છે ને આપણે બધા એ બાબતનું જોવું પડે કે હું જે કલ્પના કરું છું એ પ્રમાણે માત્ર 10 વર્ષની અંદર વિશ્વના સૌથી ધનિક લોકો જે હશે, સૌથી વધારે દુનિયાને પ્રેરણા આપવા વાળા જે લોકો હશે, સૌથી વધારે દાન કરવા વાળા લોકો હશે, બધાની અંદર હું એવું માનું છું કે આપણા ગૌતમભાઈ છે. અને ઇતિહાસ જે દિવસે બનશે ત્યારે એક મહાપુરુષ તરીકેની જ્યારે અનુભૂતિ થશે દુનિયાને,